मतिरागिणां भवे जिने जिन मते संगे पुनर्मोक्षाभिलाषिणा। શનિવારના દિવસે વિવિધ વિષયો પરની આપણી પ્રવચનમાળા ચાલે છે, જેની અંદર 3 શનિવારો દરમિયાન મેં પરમાત્માના કૈવલ્યની પ્રાપ્તિ, પ્રભુએ જે રીતે શાસન સ્થાપના કરી, પ્રત્યેક તીર્થંકર દેવોના જીવનની અંદર આ ક્રમ હોય છે, પણ પરમાત્માના જીવનની અંદર ક્રમને બદલે કેટલાક ચમત્કારો થયા છે, અને થયેલા તે ચમત્કારોના કારણે પરમાત્માની શાસન સ્થાપના શાસ્ત્રોની અંદર અવ્વલ કોટીની ગણાય. કારણ કે પરમાત્માની શાસન સ્થાપનાની અંદર ડિલે પણ થયો. ડિલે થયા પછી પણ પરમાત્માની શાસન સ્થાપનાની અંદર જે ભગવાનને માનતા જ ન હતા તેવા જ પરમાત્માના ગણધરો બન્યા, અને પરમાત્માના પ્રથમ શિષ્ય તરીકે એવા 4400 આત્માઓ આવ્યા કે જે લોકો જૈન ધર્મની સાથે કોઈ સંબંધ ધરાવતા ન હતા. હકીકતની અંદર તે વખતે કોઈ જૈન ધર્મ હતો જ નહીં, માત્ર ધર્મ હતો. 2 વિભાગ જ ચાલતા હતા, ધર્મ અને અધર્મ. મેં તમને ગઈકાલે કીધેલું તેમ એક ધાર્મિક પરંપરાઓ જે ચાલતી હતી એ ધાર્મિક પરંપરાઓની અંદર અધર્મ ઘૂસી ગયો. કલિકાલનો પ્રભાવ. ધર્મના નામે અધર્મની શરૂઆત એ કલિકાલનો પ્રભાવ. અને શાસ્ત્રો આગળ વધીને કહે છે કે આપણે જે સમયની અંદરથી પસાર થઈ રહ્યા છીએ તે સમય અવસરપીણી કાળ તો છે જ, એની સાથોસાથ શાસ્ત્રોએ આ અવસરપીણી કાળને ઓર વિશેષ રૂપથી બતાડવા માટે કીધું હુંડા અવસરપીણી કાળ છે. અને હુંડાનો અર્થ શાસ્ત્રોની અંદર ભૂંડા આવે છે. આ ભૂંડા એટલે ખરાબમાં ખરાબ. આવી અવસરપીણી કાળ તો દર ઉત્સરપીણી અવસરપીણી સાયકલ ચાલે છે, એમ અને પીએમ ની જેમ. જેમ 24 કલાકમાં એમ અને 24 કલાકની અંદર પીએમ આવે, એ જ રીતે જ્યારે 24 કાલચક્ર જ્યારે હોય અને 6 ને 6 12, એ 12 કાળનું જે ચક્ર આખું છે એની અંદર 6 અપ અને 6 ડાઉન. આ અનાદિકાળથી ચાલે છે આ સિસ્ટમ. 6 કાળના 6 ભાગ ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય, અને કાળના 6 ભાગ નીચે 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 આવતા જાય. એ અવસરપીણી કાળ કહેવાય. અને એ અવસરપીણી કાળની અંદર પણ જૈન શાસ્ત્રકારો કહે છે કે અસંખ્ય અવસરપીણી પસાર થયા પછી આવી એક અવસરપીણી આવે, જેમાં આપણે બધા ઊભા થયા છીએ. એટલે આ બધું બ્રાન્ડેડ ચીજો મળેલી છે. એક બાજુ પાલિતાણા મળેલું છે, અને બીજી બાજુ મોટામાં મોટા પાપો કરી શકાય એવી જગ્યાઓ પણ પ્રાપ્ત થઈ છે. મહાવિદેવમાં 5 સ્ટાર હોટલો નથી, અહીંયા આગળ છે. 7 સ્ટાર સુધી ચાલતી જાય છે. અને પશુઓના માંસ આગળ વધીને માનવ મીટ, આ બધું જ ચાલતું જાય છે. એવી એક સ્થિતિ વર્તમાન સમયની અંદર આ દુનિયાની ચાલે છે. એ તો પ્રભુનો ધર્મ મળ્યો, પરિવાર જૈન મળ્યો, સંસ્કાર પહેલેથી પ્રાપ્ત થયા, માટે આપણા માટે નોનવેજ ક્યારેય વિચારમાં પણ આવ્યું નથી. વિચારમાં પણ નથી આવ્યું. બાકી એક વાત સમજી રાખજો, અનાદિકાળની આપણી આ ભવયાત્રાની અંદર આપણો આત્મા વધુમાં વધુ નોનવેજની અંદર રહેલો છે. વેજની દુનિયા, વેજ એટલે સમજ્યા ને, શાકાહાર, અને એમાં જૈન ધર્મ જેમાં અભક્ષ્ય અનંતકાયનો ત્યાગ હોય, એવો સમય એ તો બહુ ઓછો છે. ડ્રોપ ઓફ ધ ઓશન છે, ડ્રોપ ઓફ ધ ઓશન. અનંતકાળના આ એક મહાસાગરની અંદર આપણે નોનવેજ ખાનારા વધારે થયા કે વેજીટેરિયન વધારે થયા? નોનવેજ. માકડ બનીને લોહી પીધા છે, મચ્છર બનીને લોહી પીધા છે, ગરોળી બનીને જીવાતો ખાધેલી છે. દેરાસરની અંદર ગરોળી તરીકે જન્મ્યા તોય પાલિતાણાના દાદા આદિનાથના ગભારાની અંદર ગરોળી તરીકે જન્મ્યા તો દાદા આદિનાથ નથી દેખાતા. ત્યાંય જીવાતો શોધવાનું કામ ચાલે છે. હું કોની વાત કરું છું? ગરોળીની નહીં, આપણી. આપણી કન્ડિશન હતી. આપણી કન્ડિશન. એટલે એક વાત સમજી રાખજો, પશુઓની જિંદગી આપણો ભૂતકાળ છે. આપણે ક્યાં હતા એ પશુઓની જિંદગી બતાડે છે. એટલે આપણા ભૂતકાળ, આપણો ઇતિહાસ પશુનું જીવન છે. આપણો ઇતિહાસ એક પશુનું જીવન છે. અને
આપણો વર્તમાન એ માનવનું જીવન છે અને આપણું ભાવિ પ્રશ્ન વિરામ છે. શું હશે? ડોન્ટ નો, જાણતા નથી. હા, નથી જાણતા. પણ જે આપણો ઇતિહાસ છે એ માણસની દુનિયાનો નથી, પશુઓની દુનિયાનો છે. અને પશુઓની દુનિયાના ઇતિહાસની અંદર વેજ કરતા નોનવેજની જિંદગીઓ આપણને વધુ પ્રાપ્ત થઈ છે. વધુ જેની માનસિકતા અહીં આગળ વધારે હિંસક હોય, ક્રૂર હોય, કશાયોથી ભરપૂર હોય, કશાયોથી ભરપૂર, એ આત્માઓએ સમજી લેવાનું. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે કે એ આત્માઓ ગત જન્મોની અંદર હિંસાની દુનિયાની અંદરથી આવ્યા હોય તો એમાં કાંઈ જ ખોટું નથી. એવી સ્થિતિ છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ હુંડા અવસરપીણી કાળ છે. અને હુંડા અવસરપીણી કાળની અંદર પરમાત્મા મહાવીર દેવે જબરજસ્ત પ્રયાસ કરીને, જબરજસ્ત પુરુષાર્થ, શાસન સ્થાપના માટે ભગવાન આદિનાથને જેટલી મહેનત કરવી પડી નથી એટલી મહેનત પરમાત્મા મહાવીરને કરવી પડી છે. વિતરાગતા પ્રાપ્ત કરવા માટે જેટલી સાધના ભગવાન આદિનાથને કરવી પડી નથી એટલી ભયંકર સાધના પરમાત્મા મહાવીરને કરવી પડી છે. ભલે ભગવાન આદિનાથની સાધના 1000 વર્ષની હતી, લાંબી હતી, પણ ભયાનક ન હતી. હા, લાંબી હતી, ભયાનક ન હતી. ચાલે, હા, ચાલતું જાય. સ્ટ્રગલ હતી. 1000 વર્ષ સુધી પરમાત્મા આદિનાથે જંગલોની અંદર રહેવું પડ્યું અને સાધનાની અંદર સમય પસાર કરવો પડ્યો. પણ એ સમય એટલો બધો કાતિલ ન હતો. સંગમની 1 રાત અને ભગવાનના આદિનાથના 1000 વર્ષ કમ્પેરિઝન કરો. હા, આ બાજુ સંગમની 1 રાત 12.5 વર્ષની સાધનાની અંદર અને ભગવાન આદિનાથનો 1000 વર્ષ. સંગમની 1 રાત ચાલે તો ભગવાન આદિનાથના 1000 વર્ષ ચાલે. હા, શું ચાલે? ટાઇફોઇડનો તાવ ફાવે કે ટીબીનો તાવ ફાવે? શું ફાવે? હા, એક વાત સમજી રાખજો, ટાઇફોઇડનો તાવ 106 ડિગ્રી હોય છે અને ટીબીનો તાવ 99 ડિગ્રી હોય છે. શરીરમાં થોડીક તપી લે, અશક્તિના કારણે, વીકનેસના કારણે શરીરની અંદર એક પ્રકારની ગરમી રહે છે, લોહીની અંદર ગરમી ચાલ્યા કરે છે, પણ એનાથી પેશન્ટ એડજસ્ટ થઈ જાય છે. 99 ડિગ્રી ગરમી એને એમ ફાવી જાય છે. આપણને જેમ 98 ભાવે એને એમ 99 ભાવે. હા, એટલો જ ફરક, બીજો કોઈ ફરક નથી. હા, કેટલાક પાણીના જરા એવા હોય છે કે જે નેચરલી ગરમ હોય. હા, નેચરલી ગરમ. અને નેચરલી ગરમ પાણીની અંદર પણ માછલા હોય. જેમ નદીઓની અંદર માછલા હોય, એમાં પાણીના જરાઓની અંદર પણ માછલા હોય. અને ગરમ પાણીની અંદર જન્મેલા માછલાઓ ગરમ પાણીને એડજસ્ટ કરી લે, કારણ બાય ડિફોલ્ટ એને ગરમ પાણી મળેલું છે. ઠંડા પાણીની અંદર જન્મેલા માછલાઓ બાય ડિફોલ્ટ ઠંડા પાણીને એડજસ્ટ કરી લે. એ જ રીતે ટીબીનો તાવ વર્ષોથી છે, ચાલે છે. હા, ચાલે છે. અમારા એક મહારાજ સાહેબ હતા જેમનું નામ ધર્મગુપ્ત મહારાજ હતું. આંબાવાડીની અંદર એમનો કાલધર્મ થયો. એમને 20 વર્ષથી, કદાચ 25 વર્ષથી માથાનો દુખાવો રહેતો હતો. 24 કલાક માથાનો દુખાવો રહે છે. અને માથાના દુખાવામાં જ વ્યાખ્યાનો આપે, પુસ્તકો લખે, મુનિ જીવનની તમામ આરાધનાઓ કરતા જાય, માથાનો દુખાવો ચાલ્યા. હવે પાર્ટ ઓફ લાઈફ. એટલે વેઠતા વેઠતા દુઃખ સ્વભાવ બની જાય છે, પણ ભોગવતા ભોગવતા સુખ સ્વભાવ બનતો જ નથી. સમજ્યા મારી વાત? એટલે વેઠતા વેઠતા દુઃખ સ્વભાવ બની જાય. હા, સ્વભાવ એડજસ્ટ થઈ જાય, ફાવી જાય, વાંધો નથી. પણ કમનસીબી એ છે કે ભોગવતા ભોગવતા સુખ સ્વભાવ બનતો નથી. સુખ કાયમને માટે ભોગવતા ભોગવતા ઓછું જ લાગે છે. હા, ઓછું જ લાગે છે. તમે મુકેશ અંબાણીને જઈને પૂછો કે ભાઈ સુખી કે દુખી? ના, મારા ઇન્વેસ્ટમેન્ટો હજુ બાકી છે. એટલે ભોગવતા ભોગવતા સુખ સ્વભાવ બન્યો નથી. વેઠતા વેઠતા દુઃખ આપણા જીવનની અંદર
એડજસ્ટ થઈ ગયું, સમાધાન થઈ ગયું, ફાવી ગયું. હા, ફાવી ગયું. હવે અમને લોકોને લોચ કઈ બહુ ભયાનક લાગતો નથી. આરામથી આમ ખચાખચ ઉડાવી દઈએ. તમારી સાથે વાતો કરતા જાય, નામૂછ નીકળતી જાય. હા, હસતા હસતા કામ થતા જાય. કેમ? માની લીધું છે. હા, સાલોચ થઈ ગયા. હા, ચાલે જ રાખે છે. એટલે બહુ અમને તકલીફ થતી નથી. કેમ? વેઠતા વેઠતા દુઃખ સ્વભાવ બની ગયો. હા, ફરિયાદ ચાલી ગઈ, અને ફરિયાદ ચાલી જાય છે તો યાદે ચાલી જાય છે. યાદ પછી ફરિયાદ હોય છે. ફરિયાદનો અર્થ જ ફરી યાદ આવે, ફરી યાદ આવે, એનું નામ ફરિયાદ. પણ યાદ જ જતી રહે તો ફરિયાદ શું રહે? કઈ ફરિયાદ રહે? કોઈ ફરિયાદ રહેતી નથી. याद ही चली गई तो फरी याद आता ही नहीं है, क्यों कहना? એટલે હું એ કહું છું, 12.5 વર્ષની સાધનાની અંદર સંગમની એક રાત અને 1000 વર્ષની ભગવાન આદિનાથની સાધના, શાસ્ત્રો કહે છે કે આપણે હોઈએ એવું કહીએ કે 1000 વર્ષ પછી વિતરાગતા મળે તો ચાલશે. એક રાત પછી વિતરાગતાની ઉતાવળ નથી. એક રાત સંગમની હોય, 1000 વર્ષ આદિનાથના હોય તો આપણો ચોઈસ 1000 વર્ષ થાય. આપણો ચોઈસ એક રાત ન થાય કે જેમાં કાલ ચક્રો આવે, હાથી આવે, ભયંકર દંતશૂળો મારતો જાય, સાપો નીકળતા જાય અને તોફાનો થતા જાય. એ નથી. માટે જ પરમાત્મા મહાવીર દેવ અને એની શાસન સ્થાપના આ સંસારની અંદર એક ચમત્કાર. હા, અને ચમત્કારથી પરમાત્માની શાસનની સ્થાપના થઈ, જેની વાતો મેં પૂર્વના શનિવારોની અંદર તમારી સમક્ષ મૂકી. ત્યાર પછી ગયા શનિવારથી પરમાત્માએ શાસન સ્થાપના પછી સંઘ સ્થાપના કરી. આ ઇન્ક્લુડેડ છે. એકલું શાસન બનાવી દો તો શાસન ચાલતું નથી. હા, મશીન ગાડીનું પાવરફુલ હોય એનાથી ગાડી દોડતી નથી. પૈડા જોઈએ. વ્હીલ વિના ગાડી દોડતી નથી. ભલે મશીન મર્સિડીઝનું હોય પણ વ્હીલ જ નથી તો ગાડી નહીં દોડે. અને ભલે સાયકલ હોય, વ્હીલ છે તો દોડવા માંડશે. હા, એટલે સંસારની સાયકલો દોડે અને પ્રભુનો ધર્મ ન દોડે. જો માત્ર ધર્મ એટલે ધર્મ શાસન હોત અને સંઘ ન હોત તો. એટલે ભગવાને શાસન એટલે ગાડીનું મશીન છે અને સંઘ એ ગાડીના પૈડા છે. સંઘને, શાસનને ચલાવવાનું કામ સંઘ કરે છે. હા, સંઘ કરે છે. એટલે તમને ખબર છે, તીર્થની સ્થાપના કરનારા પરમાત્મા બીજા એક તીર્થને વંદન કરે છે. હા, તીર્થની સ્થાપના કરનારા પ્રભુએ તીર્થ સ્થાપ્યું. તીર્થ સ્થાપ્યું મીન્સ શાસન સ્થાપ્યું. એટલે પરમાત્માનું શાસન એ પરમાત્માનું ફરજંદ છે, પરમાત્માનું સંતાન છે, જેણે તીર્થના નિર્માણ કર્યું છે. એટલે પ્રભુ શાસનના સર્જક છે, પણ એ પરમાત્મા તીર્થ બનાવનારા પ્રભુ બીજું એક તીર્થ છે. જીના ધર્મની અંદર 3 તીર્થો છે. એક ધર્મ તીર્થ, એક સંઘ તીર્થ અને એક પહેલા ગણધર તીર્થ. જે તીર્થંકર દેવના સૌથી પહેલા ગણધર હોય એ તીર્થ છે, એ સ્વયં તીર્થ છે. પછી પ્રભુએ સ્થાપેલો સંઘ એ સ્વયં તીર્થ છે, સ્વયં તીર્થ. અને એ જ રીતે પરમાત્માએ બતાડેલું શાસન એ તીર્થ છે. શાસન, સંઘ અને ગણધર આ ઇક્વલ છે, ઇક્વલ. જો પાલિતાણાની આશાતના ન થાય તો સંઘની પણ આશાતના ન થાય. કારણ કે પાલિતાણા તીર્થ છે તો આ સકલ શ્રી સંઘ એ સ્વયં તીર્થ છે. અધિકારનો ઉપયોગ અહોભાવ માટે છે, સમર્પણ માટે છે. અધિકારનો ઉપયોગ અપમાન માટે નથી. અને જો અધિકારનો ઉપયોગ અપમાન માટે થતો હોય, અહોભાવ માટે ન થતો હોય,
સમર્પણ ન આવતું હોય તો એ અધિકાર છોડી દેવો એ વધુ હિતાવહ છે. હા, વધુ હિતાવહ છે. એટલે તમને મળેલો અધિકાર, તમે જેમ મોટા બનો છો એમ તમારે વધુ નાના બનવાનું છે. હા, વધુ નાના બનવાનું છે. 2016ની સાલ, અને હું ન ભૂલતો તો 22 મે નો દિવસ, અને જ્યારે મોદી સાહેબ પહેલી વાર સંસદની અંદર પ્રવેશ કર્યો અને એને સંસદને નમસ્કાર કર્યા છે. 70 વર્ષના ભારતની ઇન્ડિપેન્ડન્સના ઇતિહાસની અંદર પહેલો આ પ્રધાનમંત્રી છે કે સંસદના પગથિયાને નમસ્કાર કરે છે, માથું અડાડે છે અને પછી સંસદમાં પ્રવેશ કરે છે. અને ત્યારે પત્રકારો પૂછે છે, વાય ધીસ, યે કિસ લીએ? અને ત્યારે મોદી સાહેબે કીધું, સંસદ એ લોકશાહીનું મંદિર છે. હા, જેમ મહાદેવનું મંદિર છે એમ આ લોકોનું મંદિર છે. અને હું લોકોના મંદિરની અંદર લોકોના ભગવાન તરીકે નહીં, લોકોના સેવક તરીકે પ્રવેશ કરું છું. એટલે હું કોણ છું? પ્રધાનમંત્રી નહીં, પ્રધાન, બોલો બોલો, જલ્દી બોલો. હા, તો તમને ખબર જ છે. એટલે જે પ્રધાનમંત્રી હોય તે કોણ હોય? પ્રધાન સેવક હોય. એમ જે પ્રધાન ટ્રસ્ટી હોય તે કોણ હોય? હા, આ પ્રધાનમંત્રી પહેલા મંત્રી અને પહેલો સેવક છે. હા, આખી આખી પદની ગરિમાને આ વ્યક્તિએ બિલકુલ જુદી ડેફિનેશન આપી, જુદી ભૂમિકાની ઉપર મૂકી દીધી. આજ સુધી કોઈ પ્રધાનમંત્રીએ આ વાત નહોતી કરી જે મોદી સાહેબે કરી છે. એ જ રીતે તીર્થ ત્રણ સમાન છે. એટલે એક વાત સમજી રાખજો, એ આ જો શત્રુંજય તીર્થની, શંખેશ્વર તીર્થની આ સાધનાઓ થાય અને તમે પ્રાયશ્ચિત લેવા માટે આવો, એવી ઘણી વાર બહેનો આવતા હોય છે, મહારાજ સાહેબ પાલીતાણા ચડતા ચડતા અંતરાયમાં આવી ગયા. જો એને તમે આશાત ના ગણતા હો તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, સ્વામી વાત્સલ્યની અંદર એઠું મૂકવું એ ધર્મ તીર્થની આશાતના છે. અંતરાયમાં જેમ પાપ લાગે એમ એઠું મૂકવામાં પણ એટલું જ પાપ લાગે, એટલું જ. એમાં કાંઈ ઓછું નથી લાગતું. કારણ કે આ ત્રણેયને તીર્થ સ્વરૂપ કીધા છે. સંઘ તીર્થ છે, શાસન તીર્થ છે, અને પહેલા ગણધર સ્વયં તીર્થ છે. સ્વયં તીર્થ છે. અને એ તીર્થને ચલાવવા માટે પરમાત્માએ સંઘની સ્થાપના. મેં ગયા શનિવારે કીધેલું હતું કે પ્રભુએ માત્ર ત્યાગીઓનો સંઘ ન બનાવ્યો. ગઈકાલે પણ કીધેલું, આજે ફરી વાત કરું છું, એકલા ત્યાગીઓથી સંઘ ચાલે તેમ નથી. હા, નથી ચાલે તેમ. અમારી પાસે મોરલ છે, તમારી પાસે મટીરિયલ છે, અને મોરલ અને મટીરિયલ આ બે ભેગા થાય ત્યારે કોઈ મોડેલ તૈયાર થાય. હા, એટલે મોરલ મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ મોડેલ. હા, એક મોરલ તૈયાર થાય મગજની અંદર. ખાવા માટેની કોઈ પણ આઈટમ બનાવવી છે એ મગજની અંદર ઊભી થયેલું મોરલ છે. સમજો કે તમે વિચાર્યું કે ખીચડી બનાવી છે, ખીચડી એ તમારું મોરલ છે. ચોખા ને દાળ એ મટીરિયલ છે, અને આ બંને ભેગા થાય ત્યારે એક મોડેલ ખીચડીનું તૈયાર થાય છે. એટલે મોરલ પ્લસ મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ મોડેલ. હા, ઇઝ ઇક્વલ ટુ મોડેલ. એના સિવાય તૈયાર થતું નથી. એટલે જ શાસ્ત્રો કહે છે ત્યાગીઓ એ મોરલ છે. પરમાત્માના સંઘનું મોરલ શું? ત્યાગ. છોડો. ભગવાન આદિનાથ પહેલા તીર્થંકર બન્યા પછી પણ પરમાત્મા આદિનાથ કહે છે કે આ મારું કર્તવ્ય ઇનફ નથી થતું. હું રાજા બન્યો એ મારું કર્તવ્ય હતું અને બની ગયો, પણ એ મારું કર્તવ્ય ફૂલફિલ નથી થતું. હવે મારે સાધુ બનવાનું છે. એટલે રાજા બનવા કરતા ઉપરની ભૂમિકા છે સાધુ બનવાની. અને માટે શાસ્ત્રો કહે છે ત્યાગ એ ધર્મનું મોરલ છે. તે ધર્મ શું કામનો કે જેમાં ત્યાગ ન હોય? હા, માટે શાસ્ત્રોએ
ભગવાનની પૂજાને ધર્મની ભૂમિકા કીધી છે, ધર્મ નથી કીધો. હા, કાન ખોલીને સાંભળી લો, કારણ કે પૂજામાં કશું છોડવાનું નથી. નવકારસિંહનું પચખાણ લો તે ધર્મ છે, પૂજા કરો તે ધર્મની ભૂમિકા છે. હા, એ ધર્મની ભૂમિકા છે. તમે પરમાત્માની પૂજા કરો, એના કારણે તમારું મોહનીય કર્મ તૂટે, અંતરાય કર્મ તૂટે, અને તમે નવકારસિંહનું પછાણ લો તે ધર્મ છે, કારણ કે ત્યાં ત્યાગ છે. નવકારસિંહની અંદર ત્યાગ છે, પૂજામાં કશું જ નથી. હા, ખાઈને પણ પૂજા થાય, દારૂ પીને પૂજા થાય, હા, એમાં વાંધો નથી. હા, ચાલે. એટલે પૂજાની અંદર ત્યાગ નથી તો એ પૂજા ધર્મ નથી. પૂજા એ ધર્મની ભૂમિકા છે. હા, એક ધર્મનું બેકગ્રાઉન્ડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના દ્વારા ધર્મ પ્રગટ થાય છે. એટલે મગજમાં બહુ સ્પષ્ટ ક્લેરિટી કરજો, પૂજા એ ધર્મની ભૂમિકા છે, ધર્મ નથી. જો તમારા જીવનની અંદર ધર્મ ના આવે, મીન્સ ત્યાગ ના આવે, તો એ પૂજા પાંગળી થઈ જાય, અધૂરી થઈ જાય. પરમાત્માની પૂજા કરતા કરતા ત્યાગની અંદર આવતા અંતરાયો તૂટવા જ જોઈએ, તૂટવા જ જોઈએ. તપ કરતા કરતા છઠને પારણે છઠ, છઠને પારણે છઠ થયા, એ કરતા કરતા અંદરે ભાવ જાગવો જ જોઈએ કે રાત્રે તો નથી જ ખાવું. ભાઈ, આમ 65 રાત્રિ ભોજનના ત્યાગીઓ ખરા ને, જે શત્રુંજય તપના આરાધકો છે, એ બધા નીચે પૂછજો જરા મારા તરફથી. મારા સાહેબ આજે આવું વ્યાખ્યાનમાં પૂછતા હતા, અને ધારો કે રાત્રિ ભોજનના ત્યાગીઓ ન હોય તો એ લોકોને મેસેજ આપજો કે આટલો મોટો તમે તપ કર્યો, 48 કલાક સુધી ઓલ્ટરનેટ દિવસે એક બેસવું કરીને 48 કલાક, એક બેસવું કરીને બીજા 48 કલાક, એક બેસવું કરીને ત્રીજા 48 કલાક. ભાઈ, 28 દિવસના તપમાં ખાવાના દિવસ વધારે કે નહીં ખાવાના દિવસ વધારે? હા, એટલે તમે એટલું તો સમજો છો કે નહીં ખાવું તે તપ છે, બરાબર ને? હા, અને નહીં ખાવાના દિવસ વધુ છે, અને વધુ છે માટે જ તે તપ છે. આ તે તપ છે. એટલે આ નક્કી હોવું જોઈએ. આરાધના તપ કરતા 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 એક આપણું મોરલ તૈયાર થાય. હા, મોરલ તૈયાર થાય. એટલે તપ એ ત્યાગની પ્રેક્ટિસ છે. તપ એ ત્યાગ નથી, ત્યાગ માટેની પ્રેક્ટિસ છે. કારણ કે તપ ટેમ્પરરી છે, ત્યાગ પરમેનન્ટ છે, લાંબા સમય સુધી ચાલે છે, લાંબા સમય સુધી. હા, એ લાંબા સમયનું કામ ચાલતું જાય છે. એટલે જ તપ એ ત્યાગ માટેની પ્રેક્ટિસ છે. હા, એ સામાયિક એ પૌષધની પ્રેક્ટિસ છે. પૌષધ એ ઉપધાનની પ્રેક્ટિસ છે, અને ઉપધાન એ મુનિ જીવનની પ્રેક્ટિસ છે. એના દ્વારા તૈયાર થવાનું છે. જો 48 દિવસ ઉપાશ્રયમાં રહી શકાય તો 48 વર્ષ પણ રહી શકાય, બરાબર ને? સાચું બોલો. આમ 48 વર્ષ ઉપાશ્રયમાં રહેવા માટે 48 દિવસ કાઢ્યા કે 48 વર્ષ સંસારમાં રહેવા માટે 48 દિવસ કાઢ્યા? સમજ્યા મારી વાત? હું જે પૂછું છું એ સમજ્યા? એટલે 48 દિવસ 48 વર્ષ કાઢવા માટે કે 48 દિવસ 48 વર્ષ રહેવા માટે? હા, 48 દાડામાં 1 લાખ નૌકાર થાય. દરરોજના 100-148 લોગસના કાયસર્ગ થાય. અને આટલી જબરજસ્ત સાધના, આટલી જબરજસ્ત, જે અમે નથી કરતા. હા, આખા મુનિ જીવનની અંદર એવા અનેક મહાત્માઓ હશે, કદાચ એમના આખા મુનિ જીવનની અંદર પણ 1 લાખ નૌકારનો જાપ નહીં થયો હોય, અને છતાં ઉત્તમોત્તમ મુનિ જીવનનું આરાધના કરતા હશે. નૌકાર નહીં ગણતા હોય, સ્વયં નૌકાર બની ગયા હોય. નૌકાર તેમને ગણવો પડે કે જે નૌકાર ન બન્યા હોય. ભાઈ, ભગવાન મહાવીર નૌકાર ગણે? સિદ્ધ ભગવંતો નૌકાર ગણે? સિદ્ધ શિલાની અંદર સિદ્ધ ભગવંતો છે, નૌકાર ગણે? એ સ્વયં નૌકાર છે, હવે એમને ગણવાની જરૂર નથી. અરિહંત પરમાત્મા સ્વયં નૌકાર છે, એમને નૌકાર ગણવાની જરૂર નથી. એમ એવા ઉત્તમ મહાત્માઓ હોય
કે જે તન્મય હોય, મુનિ જીવનની ઉત્તમ આરાધના અંદર ચરણ સિત્રી અને કરણ સિત્રીના પાલનની અંદર એવા મશગુલ હોય. આવી 140 બાબતો શાસ્ત્રોએ બતાડેલી છે. જે મુનિ જીવન છે એટલે શું? ચરણ સિત્રી અને કરણ સિત્રી. મુનિ જીવન મીન્સ શું? તો કે ચાલતી વખતે 70 બાબતોનું ધ્યાન રાખજો અને કરતી વખતે 70 બાબતોનું ધ્યાન રાખજો. એનું નામ 140 બાબત. એટલે જે કરો ત્યારે 140 મેટર અને જે ચાલો ત્યારે 70 મેટર. 70 અને 70 ઇઝ ઇક્વલ ટુ 140. ચાલવામાં અને કરવામાં બેમાં 70 મેટરોનું ધ્યાન રાખવાનું છે. હા, અને ચાલતી વખતે આટલી વસ્તુઓ જોતા જજો પછી ચાલજો. ભગવાને ચાલવાની ના નથી પાડી, પણ સાવધાની સાથે ચાલવાનું પરમાત્મા બતાડે છે. ભાઈ, આ દુનિયામાં સાવધાનીથી ચાલવાનું કોણ નથી શીખવાડતું? ગરીબ માં પણ પોતાના દીકરાને સાવધાનીથી ચાલવાનું શીખવાડે છે. તો ભગવાન તો અમીરોના અમીર છે અને માનીએ માં છે. એ આપણને ચાલતા શીખવાડતી વખતે 70 બાબતોનું ધ્યાન રાખવાનું કે એ પરમાત્માનો કેટલો મોટો ઉપકાર છે. આ 140 મેટરો પ્રભુએ બતાડી છે અને આ મુનિ જીવન છે. એટલે મુનિ જીવનની અંદર કદાચ 1,00,000 નવકાર પૂરા ન થાય તે બને, પણ 1,00,000 નવકાર એટલા માટે 48 દિવસમાં ગણવાના છે કે મુનિ જીવનની પ્રાપ્તિ થાય. એટલે ઉપધાન માળ પહેરવા માટે નથી, ભૂલી જાઓ. વરઘોડા કઢાવવા માટે નથી. હા, ઉપધાન એક શ્રાવક જીવનનું કર્તવ્ય છે માટે કરી લો. ના, ઉપધાન એ મુનિ જીવનમાં પ્રવેશ કરવા માટેનું એન્ટ્રી લેવલ છે. ઉપધાન એ મુનિ જીવન માટેનો બાયોડેટા છે, રિઝ્યુમ છે. અને તમે જો ઉપધાન કર્યા હોય એ રિઝ્યુમની અંદર તમે ઇન્ડિકેટ કરો કોઈ મુનિ થવા માટે આવે અને મુનિ જીવનની અંદર એન્ટર થવું છે, મુનિ જીવનની અંદર પ્રવેશ કરવો છે, એને માટેનું રિઝ્યુમ તૈયાર કરાય. તેમાં શું લખાય? 100 કરોડનું પેકેજ હતું તે લખાય. હા, આજે મુનિ થનારા બાહ્ય વૈભવો કેટલા છે એ જ બતાડાય છે. આંતરિક સૌંદર્ય શું છે એ બતાડાતું નથી. આટલું છોડ્યું. એટલે આજે છોડવાનું હતું એ જ છોડ્યું છે. નવું શું છોડ્યું? હું 4 મહિના પછી પ્રેરણા તીર્થ છોડીશ અને તમે 40 વર્ષ પછી છોડશો, પણ છોડવાના તો છો જ. હા, એમાં કોઈ બેહવાનું નથી. મારા 4 મહિના, તમારા 40 વર્ષ, વધારે ને વધારે. અહીં જે બેઠા છે એ લોકો માટે કહી દો. એટલે એમાં કોઈ, હું વહેલો જાગી ગયો અને તમે જલ્દી બોલો યાર, ટાઈમ થઈ ગયો, 4 મિનિટ બાકી છે. હા, આજે 8 વાગે પૂરું કરવાનું છે. હા, એટલે મને ખબર પડી ગઈ કે પ્રેરણા તીર્થમાં 4 મહિનાથી વધારે ના રહેવાય, એટલે જવું જ પડે. હા, પેલા આ જાજો તો ખરા, પાછા આવજો. આ એમ કે છે કે પાછા આવજો, જવામાં વાંધો નથી, એટલે જતા રહો પણ પાછા આવજો. હા, એ ઠીક છે. હા, પણ એટલે એક વાત છે કે મને એવી ખબર પડી કે 4 મહિનાથી વધારે ન રહેવાય. તમને એવી ખબર છે કે નહીં કે 40 વર્ષથી વધારે અહીં ન રહેવાય? હા ભાઈ, એવી ખબર છે કે નહીં રાજમલજી? નથી ખબર? તો શું ખબર છે? 400 વર્ષ? હા, તો પછી જાઓ છો શું કરવા? અહીંયા જ રહો ને યાર. આ કહે છે 4 દિવસમાં જતો રહું. બહુ ઊંચી વાત. હા, આમ પ્રેરણા તીર્થ વાળા બધી ઊંચી જ વાતો ઊંચી જ કરતા. હા, ઊંચામાં ઊંચી. ઘરમાં સાયકલના ઠેકાણા ના હોય અને બિઝનેસ ક્લાસમાં જર્ની કરવાની વાતો કરતા હોય. ફ્લાઇટમાં 100 એપ કતારની અંદર અમે લોકોએ બુકિંગ કરાવ્યું છે. ભાઈ, સાયકલના ઠેકાણા નથી. અલ્હામ જવાની વાતો 4 દિવસની અને તૈયારી 40 વર્ષની ચાલુ છે. શેની? જવાની કે રહેવાની? હા, રહેવાની. બધું જ સરસ મજાનું ચાલતું જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે કે આ ત્યાગ એ શ્રી સંઘનું મોરલ છે. હા, અને મુનિ એ સંઘનું મોરલ છે. તો શ્રાવક અને શ્રાવિકા એ સંઘનું મટીરિયલ છે અને મટીરિયલ તરીકે સંઘની સાથે જોડાયા છે. એટલે સાધુ
સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને આ ચારનો સંઘ પરમાત્માએ સ્થાપિત કર્યો. આ સંઘ કોને કહેવાય? ત્યારે સંબોધ ક્ષત્રિય પ્રકરણની અંદર શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે, સંઘ તે છે આણા જુત્તો સંઘો શેષો પૂર્ણ અઠ્ઠી સંઘો. આજ્ઞાનું પાલન કરે તે સંઘ છે. આ એ જ સંઘ છે, માત્ર એ જ સંઘ છે. સંઘ કોને કહેવાય? આજ્ઞા યુક્ત હોય તે સંઘ છે. ઈચ્છાથી ચાલનારો સંસાર, આજ્ઞાથી ચાલનારું શાસન. શાસન આજ્ઞાથી ચાલે છે, સંસાર ઈચ્છાથી ચાલે છે. ઘણા લોકો અત્યારે ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ ચાલે છે, ઉપવાસો ચાલે છે, પણ એ શેના ઉપવાસો? ઈચ્છાના, આજ્ઞાના નહીં, ઈચ્છાના. એટલે ઈચ્છાથી સારું કરો તોય સંસાર છે, આજ્ઞાથી ખોટું કરો તોય શાસન છે. આજ્ઞા છે અને ખોટું કરો તોય તે ધર્મ છે. આ તો પણ તે ધર્મ છે. શાસ્ત્રો એવું કહે છે, શાસ્ત્રો એ વાત બતાડે છે કે સાધુએ દોષિત ગોચરી વપરાય નહીં. પણ એ જ શાસ્ત્રો કહે છે કે અસમાધિના કારણે, બીમારીના કારણે સાધુ દોષિત વાપરે તો એમાં અનુચિત નથી. તો એ આજ્ઞા ખોટું કરવાની પણ પ્રભુએ કરી છે, અને કરો તો તમે ગુનેગાર નથી. એટલે આજ્ઞાના પાલનમાં ખોટું હોય તોય તારક છે, અને ઈચ્છાના સ્વીકારની અંદર સાચું હોય તોય મારક છે. ઈચ્છાથી નહીં, આજ્ઞાથી. હા, એટલે થોડું વ્યૂ બદલી નાખો, માઇન્ડસેટ ચેન્જ કરો, માઇન્ડસેટ ચેન્જ કરો. મહારાજ સાહેબ, ચોવિયાર કરવાનું ફાવી ગયું છે માટે કરું છું. ના, તમે એવું બોલો કે ચોવિયાર કરવાનું પ્રભુએ કીધું છે માટે કરું છું. પ્રભુએ કીધું છે. પ્રભુ આની અંદર પોતાનું કન્સેન્ટ આપે છે, અને આ ચોવિહારની અંદર મને મારા પ્રભુની વાત સ્વીકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે જ સંગ તે છે કે જે આજ્ઞાનું પાલન કરે. હવે આજ્ઞા શું છે? ભગવાને આજ્ઞાની પણ બહુ વિશાળ વ્યાખ્યા કરી છે, બહુ વિશાળ વ્યાખ્યા કરી છે. એક પણ વ્યક્તિને આજ્ઞા ભંગનો દોષ ન લાગે એ ભગવાને ન વિચાર્યું છે. આ દુનિયાની અંદર એક જ તીર્થંકરો છે, એક જ સદગુરુઓ છે કે જે શિષ્યને કે ભક્તોને આજ્ઞા ભંગનું પાપ ન લાગે એ વિચાર કરીને આજ્ઞા કરે છે. તોડવી પડે એવી આજ્ઞા માલિક પણ ન કરે, એ જ માલિકી છે. આ એ જ માલિકી છે. અને પ્રભુ આપણા માલિક છે, અને માલિક એ દેવાધિદેવ એમ કહે છે કે તમારાથી આજ્ઞા ન તૂટે એની હું છેલ્લામાં છેલ્લી ભૂમિકાની અંદર કેર કરી અને આજ્ઞા કરું છું. એ ભગવાનની એક જ આજ્ઞા છે, ઓનલી વન, માત્ર એક જ આજ્ઞા છે. અને આવતો શનિવાર પર્યુષણ પહેલાનો છેલ્લો શનિવાર છે. ત્યાર પછી પર્યુષણા પર્વની અંદર શનિવાર આવશે. એટલે આવતા શનિવારે આપણે આજ્ઞા શું છે એની વાત આવતા શનિવારે લઈશું. અત્યારે અહીંયા જ અટકું છું. આવતીકાલના પ્રવચનનો